ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતાએ શહેરના વિવિધ પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી, જેમાં ભુજ સુધરાઈના કથળેલા વહીવટમાં જિલ્લા સમાહર્તા દ્વારા દરમિયાનગીરી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે, જેમાં શહેરના પાણી પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી। શહેરીજનોને અઠવાડિયે એક જ દિવસ પાણી મળે છે અને તે પણ શુદ્ધ મળતું નથી તેવી ફરિયાદ કરાઈ હતી। આ ઉપરાંત રોડ લાઇટ, સફાઈ, ગટર જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નગરપાલિકાનું વહીવટીતંત્ર અને સત્તાધીશો નાકામ રહ્યા હોવાની ફરિયાદ કરાઈ હતી। તો ગ્રાન્ટ ફાળવણી મુદ્દે પણ સત્તાધીશો દ્વારા મનસ્વીપણે પોતાના વિસ્તારોમાં કરોડોની ફાળવણી કરી અન્ય વિસ્તારો સાથે અન્યાય કરાતો હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી। ભુજના વિપક્ષી નેતા સહિત કોંગ્રેસના તમામ નગરસેવકોએ શહેરની વિવિધ સમસ્યાઓ મુદ્દે અવાજ ઉપાડી ઉગ્ર રજૂઆત કરી હતી। આખા શહેરની સમસ્યા એટલી બધી બદતર અને ખરાબ છે, આજે ના છૂટકે કલેક્ટર શ્રી પાસે સૌ વિપક્ષના નગરસેવકો સાથે અમારે અહીંયા આવવું પડ્યું હતું। ચીફ ઓફિસરને પણ કેટલી વખત રજૂઆતો કરી, ડીએમઓ સાહેબને પણ રજૂઆતો કરી, છતાં આજ દિવસ સુધી કોઈ પણ જાતનું ફેરફાર આ સિસ્ટમમાં આવી નથી। પાણી 6 દિવસે, ગટર ઉભરાતી, સફાઈ ઝીરો, રોડ રસ્તા ખરાબ। આજે તમે જેમ જોવો છો તેમ કોઈ પણ રસ્તો એક વખત બને તો એ 4 થી 5 વર્ષ ચાલતો હોય। નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલ સાથે નેપાળી પ્રતિનિધિ મંડળે કચ્છની મુલાકાત દરમિયાન ભુજોડી સ્થિત વર્ધમાન નગર, આરટીઓ રિલોકેશન સાઇટ, જીકે જનરલ હોસ્પિટલ, પ્રમુખ સ્વામીનગર સહિતની પુનઃવસન થયેલી સાઇટનું નિરીક્ષણ કર્યું હતું। નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલે કચ્છમાં ભૂકંપ બાદ જે રીતે જનજીવન બેઠું થયું તે નિહાળીને સંતોષ વ્યક્ત કર્યો હતો। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર દ્વારા સૌથી પહેલા નેપાળને ભૂકંપ વખતે સહાયરૂપ થયા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે પુનઃવસન માટે કચ્છમાંથી પ્રેરણા લઈને નેપાળમાં પુનઃવસન હાથ ધરાશે ત્યારે કચ્છમાં કઈ રીતે પુનઃવસન કરાયું તેનો સર્વાંગી ચિતાર આપવા બદલ ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન નિગમ અને કચ્છના વહીવટીતંત્રની કામગીરીની પ્રશંસા કરીને આભાર માન્યો હતો। વધુમાં તેમણે કચ્છમાં થયેલી કામગીરી નેપાળમાં સારી રીતે લાગુ કરાશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। जब तक ये संविधान घोषणा नहीं होगी तब तक तो फिर लोगों में कहीं ना कहीं अन्योल की स्थिति बनी रहेगी, इसलिए इसको हम अंत करना चाह रहे हैं। इसमें भी मैं यहाँ एक तो गुजरात में भुज में पुनर्निर्माण की समग्र प्रक्रिया को अपने आँखों से देखने के लिए और यहाँ की जनता की भावना को समझने के लिए मैं आया। उसके साथ साथ मैं फिर भारत के नेताओं से, सरकार, प्रधानमंत्री, गृह मंत्री, विदेश मंत्री और बहुत सारे नेताओं के साथ बातचीत करके, क्योंकि नेपाल में जो शांति प्रक्रिया है शायद आप लोगों को मालूम होगा या कम मालूम भी हो सकता है। नेपाल की ये कॉन्स्टिट्यूशन मेकिंग प्रोसेस अपने आप में शांति प्रक्रिया से जुड़ा हुआ है। કચ્છમાં પુનઃવસનની કામગીરી નિહાળવા આવેલા નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલે ભૂકંપ બાદ બેઠા થયેલા ભીમાસર ગામની મુલાકાત લીધી હતી। ગામની મુલાકાત લઈને તેમણે ગ્રામ વિકાસને પ્રેરક ગણાવ્યો હતો। ગામમાં આંગણવાડીથી લઈને પોસ્ટ ઓફિસ, બેંક, શાળા, રમતગમતનું સંકુલ વગેરે જે રીતે વિકસાવાયા છે તે જોઈ પુષ્પકમલ દહલ પ્રભાવિત થયા હતા। સમગ્ર ભીમાસર ગામના લોકોએ પણ નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। ગામના આગેવાનોએ નેપાળ ઝડપથી પુનઃ બેઠું થાય તે માટે પ્રાર્થના કરી હતી। ભીમાસર ગામના આગેવાન અને કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલે પોતાના ગામની મુલાકાત દરમિયાન ભૂકંપ બાદ મકાનો કેવી રીતે બનાવાયા, ભૂકંપને કારણે કેવા ભૌગોલિક ફેરફારો આવ્યા, જીવનમાં શું બદલાવ આવ્યો, પુનઃવસનનું પ્લાનિંગ કઈ રીતે કર્યું, આવી અનેક બાબતોની માહિતી તેમણે મેળવી હતી। आज नेपाल में भी वैसा ही स्थिति है, उससे ज़्यादा हमारे लिए बहुत कॉम्प्लिकेशन है वहाँ के पहाड़ में। और जिस तरीके से यहाँ कच्छ में या गुजरात में पुनर्निर्माण की प्रक्रिया चला, उससे कुछ अवलोकन करके यहाँ से शिक्षा लेकर के, क्योंकि आप लोगों ने यहाँ पे काफ़ी मेहनत करके पुनर्निर्माण को आगे बढ़ाया है और इसकी शिक्षा हमारे लिए मूल्यवान है। इसलिए परसों मेरी प्रधानमंत्री मोदी जी से बात हुई और मैंने कहा कि मैं गुजरात जा रहा हूँ, तो काफ़ी खुश भी हुए और उन्होंने मुझे कैसे पुनर्निर्माण की प्रक्रिया वहाँ पे चली, लोगों को कैसे पुनर्वास कराया गया, ये सभी के बारे में
बताया और मैं यहाँ आकर के आप लोगों से मिल के मुझे बहुत ऊर्जा प्राप्त हुई है, बहुत उम्मीदें और आत्मविश्वास मेरी बढ़ गई है। मैं नेपाल जाकर के यहाँ किस तरीके से पुनर्निर्माण हुआ। અમારું ગામ ભીમાસરની આપણા કલેક્ટર શ્રી પટેલ સાહેબ અને ડીડીઓ સાહેબ દ્વારા પસંદગી કરવામાં આવી અધિકારીઓ દ્વારા, તો એ ગામની પસંદગીના નિમિત્તે આજે અહીંયા અમારા ગામ ભીમાસર સહારા મધ્યે પ્રચંડ સાહેબ અને એમની પૂરી ટીમે અને અધિકારીઓ સુધી મુલાકાત લઈ અને ખરેખર ખૂબ જ પ્રભાવિત થયા, કારણ કે અહીંયા ભીમાસર ગામના તમામ બહેનો અને ભાઈઓ અને બાળકો અને વૃદ્ધ લોકોએ એનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું। એ સંસ્કૃતિ જોઈને પણ મને ખૂબ આનંદ થયો। કચ્છમાં જે 2001 પછી ભૂકંપ આવ્યો અને ગામડાઓનું પુનર્વસન થયું, તો આ જોવા માટે આજે ભીમાસર ગામની મુલાકાતે આવેલા હતા અને ખાસ કરીને એમની મુલાકાતથી ખૂબ જ ગ્રામજનોમાં પર ઉત્સાહ હતો। ભીમાસરના ગ્રામજનોએ નેપાળના પ્રધાનમંત્રી સમક્ષ એક દુઃખની લાગણી વ્યક્ત કરી કે ત્યાં પણ કચ્છમાં જે રીતે ભૂકંપથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા, એવો જ ભૂકંપ ત્યાં નેપાળમાં પણ આવ્યો। ગ્રામજનોએ દુઃખ વ્યક્ત કર્યો અને જલ્દીમાં જલ્દી નેપાળના લોકોનું જીવન પુનઃ ધબકતું થાય એમના માટે ભગવાનને પ્રાર્થના કરી અને દિલસોજી વ્યક્ત કરી। આદિપુર ખાતે સિંધી સમાજ દ્વારા સિંધી સોશિયલ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી। આ ગ્રુપ દ્વારા મેડિકલ અને એજ્યુકેશન ક્ષેત્રે સેવાકીય કામગીરી કરવાના ઉદ્દેશ્ય સાથે સિંધી સમાજના યુવાનોનું સંગઠન ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીધામ આદિપુરના આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને શૈક્ષણિક સહાય તેમજ આરોગ્યની સહાય આપવા નવી પહેલ થઈ છે। આ માટે સિંધી સોશિયલ ગ્રુપના નૂતન કાર્યાલયનું ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, સુરેશભાઈ શાહ, મોમાયાભા ગઢવી, મુરજીભાઈ આહિર, મહેશ તીર્થાણી, કુંદનભાઈ ગુવલાણી વગેરેના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગ્રુપની સ્થાપના પ્રસંગે 200 જેટલા બાળકોને શૈક્ષણિક કીટ, યુનિફોર્મ, સ્કૂલ ફી સહિત અનેક શૈક્ષણિક સામગ્રીઓ આપવામાં આવી હતી। તો જરૂરતમંદ બાળકોને વધુ સહાયની આવશ્યકતા જણાશે તો તે પૂરી પાડવાની ખાતરી સિંધી સોશિયલ ગ્રુપના પ્રમુખ ભોલાભાઈ ચંદનાની દ્વારા આપવામાં આવી હતી। આ પ્રસંગે સિંધી સોશિયલ ગ્રુપ ઉપરાંત સમગ્ર સિંધી સમાજના દાતાઓને આગળ આવવા અપીલ કરાઈ હતી। આ પ્રસંગે નવરચિત સિંધી સોશિયલ ગ્રુપના પ્રમુખ ભોલાભાઈ ચંદનાની, ગોવિંદભાઈ પારુમલાણી, मनोजभाई मूलचंदाणी, दिनेश लालवाणीए जयमत उठावी थी। सिंधी सोशल ग्रुप की आज स्थापना हुई है। 200 बच्चों को यूनिफॉर्म, शूज़ आज से हम दे रहे हैं सिंधी सोशल ग्रुप की तरफ से। सिंधी समाज के जो भी नौजवान लड़के हैं सब मिलके वो सब साथ में हम उन सबका जो गरीब सिंधी बच्चे हैं और दूसरे समाजों के भी बच्चे हैं उन सबको मिलके दे रहे हैं हम ये सब। और उनके लिए मेडिकल की सुविधा और ट्यूशन फीस की सुविधा वो सब हम देंगे। और उसके साथ हमने आज एक नया ऑफिस शुरू किया है जो 12 ही महीने खुला रहेगा। किसी भी गरीब को, किसी भी ज़रूरतमंद को ज़रूरत होगी तो हमारा सिंधी सोशल ग्रुप सदा उनके साथ रहेगा। ગાંધીધામ ખાતે શ્રીમાળી સોની સમાજની સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના ઇફકો ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોયલ્સ ક્રિકેટ ગ્રુપ દ્વારા રમેશચંદ્ર મોહનલાલ પાટડિયા સ્મૃતિ કપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં કચ્છના તમામ ગામોમાંથી ટીમોને 3 ભાગમાં લેવામાં આવી હતી। પહેલા રાઉન્ડમાં અંજાર, માંડવી અને ગાંધીધામની ટીમો વિજેતા રહી હતી। ટુર્નામેન્ટનો પ્રારંભ દાતા પરિવારના વિભાબેન રમેશચંદ્ર પાટડિયાએ દીપ પ્રાગટ્ય કરીને કરાવ્યો હતો, જેમાં સમાજના અગ્રણીઓ વિનોદભાઈ પાટડિયા, પ્રકાશભાઈ પાટડિયા, ચંદુભાઈ, ધર્મેન્દ્રભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સ્ટાર ક્રિકેટર અને કચ્છી એવા રાજેશ ચૌહાણે ખાસ ઉપસ્થિત રહી આકર્ષણ જમાવ્યું હતું અને ખેલાડીઓને બિરદાવ્યા હતા। આ ટુર્નામેન્ટના આયોજનમાં પ્રદીપ પાટડિયા, ભૂષણ રમેશચંદ્ર પાટડિયા, હિતેશ સોની, સચિન સોની, હાર્દિક સોની, દેવેન સોની તથા ગાંધીધામ રોયલ્સ ગ્રુપના સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી। સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો।